ગુડ મોર્નિંગ. આજનો આપણો ટૉપિક એકમ 4 વાક્યના પ્રકાર અને વિશેષણ. સૌથી પહેલાં આપણે વાક્યના પ્રકાર લઈશું. વાક્યના અહીં ટોટલ 4 પ્રકાર બતાવે છે: કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના, ભાવે પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના. સૌથી પહેલાં તો વાક્ય એટલે શું? તો અહીંયા એની નાની સરખી એક ડેફિનેશન આપી છે કે વાક્ય એ એવા પદોનો બનેલો સમૂહ છે કે જે કોઈ ચોક્કસ અર્થ પ્રગટ કરે છે. વાક્ય એટલે અક્ષરોનો જે સમૂહ મળે તો આપણે એને શબ્દ બને, અને શબ્દોનો સમૂહ મળે તો એ વાક્ય બને. તો સમૂહ મતલબ કે પદ એટલે એ એવા પદોનો બનેલો સમૂહ છે કે જે કોઈ ચોક્કસ અર્થ પ્રગટ કરે છે. આડું અવળા શબ્દો ભેગા કરે તો કોઈ અર્થ ન નીકળે, પણ એવા શબ્દો ભેગા થાય કે જેનો કોઈ એક અર્થ નીકળતો હોય તો એવું જે વાક્ય બને છે તો એને આપણે વાક્ય કહીએ છીએ. જો અહીંના ઉદાહરણ આપ્યા છે: આજે રવિવાર છે, મનન દરરોજ સ્કૂલે જાય છે, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, વિદ્યાર્થીઓ મેદાનમાં રમી રહ્યા છે, અને વિક્રમે ગૃહ કાર્ય કર્યું નથી. હવે આપણને એમ કહે કે આજે અથવા એકલો રવિવાર અથવા છે એટલું લખ્યું હોય અલગ અલગ તો કંઈ સમજમાં ન આવે કે શું કહેવા માંગે છે. પણ આ ત્રણેય પદને ભેગા કરીને જેનો સમૂહ બન્યું છે એને વાક્ય કહે છે. જેને આપણે આજે રવિવાર છે એમ કહીએ તો આપણને ખબર પડે કે આજે રવિવાર છે, એટલે આજે પર્ટિક્યુલર રવિવાર છે એમ. એવી રીતે બીજું, મનન દરરોજ સ્કૂલે જાય છે, બરાબર? તો મનન હોય અને બીજું કશું ના લખ્યું હોય તો ખબર ન પડે. દરરોજ લખ્યું હોય અને આડું અવળું આજુબાજુ આગળનું અને પાછળનું શબ્દ ના હોય તો ખબર ન પડે. સ્કૂલ લખ્યું હોય, સ્કૂલે જાય છે તો સમજમાં ના આવે કે શું એમ. પણ આખા આ 4-5 જે પદ છે ભેગા કરીને બનાવેલું છે સમૂહ, એટલે આપણને સમજમાં આવે કે મનન દરરોજ સ્કૂલે જાય છે. તો આ રીતે આ બધા શબ્દોને કંઈક નિષ્કર્ષ નીકળે છે એના સમૂહનો એમ. તો આ પ્રમાણે આપણે વાક્યને સમજી શકીએ. તો આ સિમ્પલ એની સાધારણ વ્યાખ્યા તમારી સમજમાં આવી ગઈ હશે, બરાબર? વાક્યના મુખ્ય 2 પદો છે, બરાબર? વાક્યના 2 પદ હોય છે: કર્તા અને ક્રિયાપદ. કર્તા એટલે કે મુખ્ય જે કરનાર છે, અને ક્રિયાપદ એટલે જેની અંદર ક્રિયા સૂચવાઈ હોય એ ક્રિયાપદ કહેવાય. આ ઉપરાંત ત્રીજું પણ પદ છે સમાવિષ્ટ, તે કર્મ છે. કર્મ એટલે શું કામ કરે છે, શું કાર્ય, એનું કાર્ય શું છે બતાવે એમ. વાક્યોમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય. દાખલા તરીકે એના 3 પ્રકાર છે. વાક્યના 3 પ્રકાર ખાસ યાદ રાખજો: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ અને પ્રેરક પ્રયોગ, બરાબર? અહીં અત્યારે તમને 3 બતાવ્યા છે કે કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. આ ઉપરાંત આપણે પ્રેરક વાક્ય રચના વિશે પણ અભ્યાસ કરીશું એમ. આજે ઉદાહરણ આપ્યું છે કે મુકેશ દૂધ પીવે છે. તો મુકેશ એ કોણ છે? તો કર્તા. દૂધ એ શું છે? તો કર્મ. અને પીવે છે એ ક્રિયાપદ. ટૂંકમાં આ ઉદાહરણ દ્વારા એટલું તો સમજાઈ ગયું છે કે કર્તા કોણ, કર્મ કોણ અને ક્રિયાપદ કોણ. નીચેના વાક્યો વાંચો: વિદ્યાર્થીઓ વર્ગમાં છે. તો વિદ્યાર્થીઓ વર્ગમાં ઘરકામ કરે છે. મકાનને આગ લાગી. પહેલું વાક્ય છે તે પરિસ્થિતિ દર્શાવે છે, એટલે કે સ્થિતિ. તે સ્થિતિ જેમાં નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવનારું કોઈ નથી, બરાબર? બીજા વાક્યમાં ચેતનત્વ, નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવે છે. આ 2 વસ્તુ એમાં સંમેલિત થઈ એમ. તે ક્રિયા. અને ત્રીજા વાક્યમાં ક્રિયા સહેજ રીતે થાય છે, તે પ્રક્રિયા. તો આ રીતે 3 વાક્યોની સમજ મળી ગઈ. હવે એ પ્રમાણેના નીચેના ઉદાહરણ જો. સ્થિતિ શેમાં આવે છે? તો ભેંસને 2 શિંગડા હોય છે, સ્થિતિ બતાવે છે. ક્રિયા તો અશોક ચિત્ર દોરે છે, દોરવાની એની ક્રિયા. અને પ્રક્રિયા તો નદીમાં પૂર આવ્યું, બરાબર? તો આ 3 પરિસ્થિતિ તમને, સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા, તમને ખ્યાલ આવી ગયો એના ઉદાહરણ પ્રમાણે. અને આમ પણ તમે નાના ધોરણની અંદર આ બધી વસ્તુ શીખી ગયા હોય છે.
તો એના વિશે તો તમને નોલેજ છે જ એમ. હવે આપણે કર્તરી પ્રયોગ વિશે જાણીએ. જે વાક્ય રચનામાં કર્તા પ્રધાન સ્થાને હોય તેવી વાક્ય રચનાને કર્તરી પ્રયોગ કહેવામાં આવે છે. જેમાં આગળ મુકેશ દૂધ પીવે છે વાળું ઉદાહરણ બતાવ્યું હતું, એમાં જે કર્તા તરીકે મુકેશ હતો એ રીતે. તો વાક્યની રચનામાં જે મુખ્ય કર્તા પ્રધાન હોય તેને આપણે તેવી વાક્ય રચનાને આપણે કર્તરી પ્રયોગ કહે છે. બરાબર. એના ઉદાહરણ નીચે છે. જેમ કે દર્શન પુસ્તક વાંચે છે, જીયા ટીવી જોવે છે, રોહિત ગૃહ કાર્ય કરે છે, ચિરાગ ચિત્ર દોરી રહ્યો છે અને મહેશ પત્ર લખી રહ્યો છે. આ પાંચે વાક્યોમાં એના કરતાં આગળ છે. જેમ કે દર્શન તો શું કરે છે? પુસ્તક વાંચે છે. જીયા શું કરે છે? તો ટીવી જોવે છે. રોહિત શું કરે છે? તો ગૃહ કાર્ય કરે છે. ચિરાગ શું કરે છે? તો ચિત્ર દોરી રહ્યો છે. અને મહેશ શું કરે છે? તો પત્ર લખી રહ્યો છે. જ્યારે સમજમાં ન આવે કે કર્તરી પ્રયોગ કઈ રીતે થાય, તો વાક્ય વાંચીને તમે સામે સવાલ કરશો તો એનો કરતા આપોઆપ મળી આવશે. કોણ, કેવી રીતે, એવા પ્રશ્નો કરીએ તો કર્તરી પ્રયોગ અથવા કર્તરી વાક્ય આપોઆપ આપણને સમજમાં આવી જાય. હવે આવે છે કર્મણી પ્રયોગ. જે વાક્ય રચનામાં કર્મ પ્રધાન સ્થાને હોય તેવી વાક્ય રચનાને કર્મણી પ્રયોગ કહે છે. બરાબર. એટલે વચ્ચેનો એનું કર્મ બતાવે છે. ઉદાહરણ તરીકે જો નીચે અહીંયા કર્તરી અને કર્મણી બંને વસ્તુ બતાવવામાં આવે છે. પહેલું વાક્ય છે કે રમેશથી ચા ઢોળી. એમાં રમેશ કરતા છે. અને કર્મણી વાક્ય રમેશથી ચા ઢોળાય. કર્મ કયું થયું? રમેશથી, પણ કેવું જાણી જોઈને નહીં, એમાં એની પોતાનો કોઈ નિયંત્રણ નથી એમ. એવી રીતે મહેશ કાકા ખીચડી ખાય છે, તો મહેશ કાકાથી ખીચડી ખવાય છે. ત્રીજું, રમીલાએ સાડી ફાડી. રમીલાથી સાડી ફાટી. હવે ધ્યાનથી આ બધા વાક્યો વાંચો તો શું થાય કે જે કરતા હોય છે તે કોઈ કારણસર, કર્તરી વાક્યમાં કેવું હોય છે કે કોઈ કારણસર તેના બોલવા પર કે તેના કરવા પર નિયંત્રણ હોય તે નક્કી થાય છે. બરાબર. અને એ રીતે એ કર્તા તરીકે ઉપસી આવે છે. પણ આ કર્મણી વાક્યમાં શું થાય છે કે જે કરતા હોય છે તેની અવસ્થા દર્શાય છે. એટલે એ કંઈ કરી નથી શકતો, કંઈ કહેવું, કંઈ કરવું, એ બધું એના હાથમાં નથી એમ. એ સહજતાથી થઈ જાય છે. તો એ રીતે થાય ને કર્મ કહેવાય એમ. એટલે કે દેખીતી રીતે ક્રિયા ઘટના સરખી જ લાગતી હોય, પણ ક્રિયા કરવાનું પ્રયોજન ન હોય, એ ક્રિયા કરવાનો ઈરાદો ન હોય તો કર્તૃત્વ સ્વીકારાતું નથી. અને આ બધી બાબતોને આધારે કર્તા ઓળખી શકાય. તો ખ્યાલ આવી ગયો કર્તરી અને કર્મણી બંનેનો ભેદ એમ. હવે કર્મણી પ્રયોગ છે તો એના અને કર્તરી અને કર્મણી બંનેના અહીં ઉદાહરણ આપેલા છે. રવિ ગીત ગાય છે, તો કર્મણી રવિથી ગીત ગવાય છે. બહુ સિમ્પલ છે, સમજી જશો ને સાવ સહેલું થઈ જશે એમ. બીજું, મનન સફરજન ખાય છે, તો મનનથી સફરજન ખવાય છે. સોનલે કપડાં ધોયા, સોનલથી કપડાં ધોવાયા. પ્રકાશ ચિત્ર દોરશે, પ્રકાશથી ચિત્ર દોરાશે. એ રીતે એમ. ટૂંકમાં હવે કર્તરી અને કર્મણી બંને વિશે તમને સારી યોગ્ય સમજ મળી ગઈ હશે. હવે નીચેનું કોષ્ટક તપાસો. આપણા પુસ્તકના આધારે છે થોડું. આલાપ નિબંધ લખે છે, તો આલાપથી નિબંધ લખાય છે. નોકરે દૂધ ઢોળ્યું, નોકરથી દૂધ ઢોળાયું. વિજય પત્ર લખશે, વિજયથી પત્ર લખાશે. તો ઉપરના કર્તરી અને કર્મણી વાક્યો સમજો. કર્તરીમાં કર્તાનું મહત્ત્વ છે, જ્યારે કર્મણીમાં કર્મનું મહત્ત્વ છે. જો કર્તાનું મહત્ત્વ હોય, બરાબર, તો તેને કર્તરી વાક્ય રચના કહેવાય છે. પણ જો કર્તાનું મહત્ત્વ ઘટાડવામાં આવે તો તે કર્મણી વાક્ય રચના કહેવાય છે. કર્તા કોણ છે તે પણ સ્પષ્ટ ન હોય ત્યારે પણ વાક્ય કર્મણી વાક્ય રચનાનો પ્રયોગ થાય છે. જેમ કે સાયકલ ચોરાઈ ગઈ, તો આવી સ્થિતિમાં એ વાક્ય કેવું ગણાય? કર્મણી વાક્ય ગણાય. એ પ્રમાણે હવે આવે છે ભાવે પ્રયોગ. ભાવે પ્રયોગ એ અકર્મ વાક્ય રચના છે. તેમાં
ક્રિયાપદની પ્રધાનતા હોય છે. ભાવે જે પ્રયોગ છે તે કેવી ગણાય છે? અકર્મ વાક્ય રચના ગણાય છે. પછી અકર્મ અને સકર્મ એ હું તમને આગળ સમજાવીશ કે શું કહેવાય એમ. કર્તરી પ્રયોગ અને ભાવે પ્રયોગ. જો એક અહીંયા પણ અમુક ઉદાહરણ આપ્યા છે કે રવિ હસી પડ્યો, તો ભાવે પ્રયોગ કહે છે કે રવિથી હસી પડાયું. મનન ખુશ થઈ ગયો, મનનથી ખુશ થઈ જવાયું. સોનલ રડી પડી, સોનલથી રડી પડાયું. પ્રકાશ આજે વહેલા ઉઠ્યો, પ્રકાશથી આજે વહેલા ઉઠી જવાયું. તો અહીં આપણને બીજા જે ભાવે પ્રયોગ છે એમાં કઈ રીતે સમજમાં આવ્યું કે અહીંયા જેમ કે કર્તરીમાં પડ્યો, થઈ ગયો, રડી પડી, વહેલા ઉઠ્યો, બરાબર. અને ભાવે પ્રયોગમાં આવે છે હસી પડાયું, થઈ જવાયું, ખુશ થઈ જવાયું, રડી પડાયું અને વહેલા ઉઠી જવાયું. એટલે આ રીતે એનો ડિફરન્સીસ ખ્યાલ આવે એમ. તો આવી વાક્ય રચનાને ભાવે પ્રયોગ કહે છે. હવે આવે છે પ્રેરક પ્રયોગ. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. પ્રેરણા મળતી હોય અથવા તો પ્રેરણા બતાવતું હોય એવા વાક્યને પ્રેરક વાક્ય રચના કહે છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ ઉમેરાય છે. તો એના ઉદાહરણ આપણે જોઈએ. કર્તરી વાક્ય અને પ્રેરક વાક્ય. એક પહેલું, શિક્ષક કવિતા ગાય છે. શિક્ષક કવિતા ગવડાવે છે. તો આમાં કેવું છે, શિક્ષક પોતે કવિતા ગાય છે એટલે કર્તા તરીકે પોતે એ કાર્ય કરે છે, બરાબર. જ્યારે બીજા વાક્યમાં શિક્ષક કવિતા ગવડાવે છે એટલે શિક્ષક દ્વારા જ થાય છે. શિક્ષક પોતે નથી ગાતા પણ એના દ્વારા થાય છે, એટલા માટે એને પ્રેરક વાક્ય કહેવામાં આવે. એવા બીજા બી ઉદાહરણ છે કે નીતા ચિત્ર દોરે છે. તો નીતા અહીં ખુદ ચિત્ર દોરે છે અને બીજા વાક્યમાં નીતા ચિત્ર દોરાવે છે. નીતા ખુદ દોરતી નથી પણ બીજાને દોરાવે છે. ત્રીજું, મીના દૂધ પીવે છે. તો અહીં મીના દૂધ પીવે છે ને પ્રેરક વાક્યમાં મીના દૂધ પીવરાવે છે કે બીજાને પીવરાવે છે, બરાબર. એટલે પોતે નથી પીતી પણ બીજાને કરાવે છે. રોહિત ઝાડ કાપે છે. તો રોહિત ખુદ ઝાડ કાપે છે અને આમાં રોહિત ઝાડ કપાવે છે, બીજા દ્વારા કરાવે છે. એટલે ટૂંકમાં એના થકી થતું હોય એવા વાક્યને પ્રેરક વાક્ય કહે છે. પ્રેરક પ્રયોગ. પ્રેરક પ્રયોગમાં પ્રેરિત કરતા મૂકીને પણ પ્રેરક વાક્ય છે રચના થઈ શકે છે. જો એવા બી કેટલાય છે કે જેની અંદર થોડો ઘણો ચેન્જીસ હોય પણ એવા વાક્યોને પણ આપણે પ્રેરક વાક્ય તરીકે કહી શકીએ એમ. તો આપણે એના પાછા ઉદાહરણ જોઈએ. પ્રેરક વાક્ય કયું અને પ્રેરક કરતાવાળું પ્રેરક વાક્ય. આ પ્રકારના પણ વાક્યો તમારી સામે આવે તો ગભરાયા વગર સમજી શકો કે આને પણ પ્રેરક વાક્ય પ્રયોગ જ કહેવાય એમ. દાખલા તરીકે શિક્ષક કવિતા ગવડાવે છે. એ તો ઓલરેડી પ્રેરક વાક્ય છે જ, બરાબર. હવે સામેનું છે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે કવિતા ગવડાવે છે. ઘણીવાર એવું બી બતાવે શિક્ષક મનન પાસે કવિતા ગવડાવે છે અથવા શિક્ષક મારી પાસે કવિતા ગવડાવે છે. આવા ઘણા ઉદાહરણ બદલાતા હોય તો એને પ્રેરિત કરતાવાળું પ્રેરક વાક્ય કહી શકાય એમ. બીજા ઉદાહરણ જોઈએ. નીતા ચિત્ર દોરાવે છે. તો પ્રેરિત કરતાવાળા વાક્ય પ્રયોગમાં પ્રેરક વાક્યમાં નીતા દાદા પાસે ચિત્ર દોરાવે છે. ત્રીજું, મીના પત્ર લખાવે છે. તો મીના ભાઈ પાસે પત્ર લખાવે છે. ચોથું, રોહિત ઝાડ કપાવે છે. તો રોહિત મજૂર પાસે ઝાડ કપાવે છે. એટલે ખ્યાલ આવી ગયો કે પ્રેરક વાક્ય કેવું કહેવાય અને પ્રેરિત કરતા વાળું પ્રેરક વાક્ય કોને કહેવાય. બહુ સિમ્પલ છે ને સમજમાં આવી ગયો છે, બરાબર. હવે પ્રેરક વાક્ય રચના થોડું આપણે પાઠ્યપુસ્તકના આધારે ડિટેલમાં જઈએ કે નીચેના વાક્યો વાંચો. બહેને રસોઈ બનાવી. બાએ બહેન પાસે રસોઈ બનાવડાવી. જો આ રીતનું વાક્ય હોય તો એ ગભરાવાનું નહીં. આમાં જેમ પેલું પ્રેરિત કરતાવાળું વાક્ય જે હોય છે એ પ્રમાણે આવે તો એને પ્રેરક વાક્ય રચના જ કહેવાય એમ. ઉપરના વાક્ય 1માં બહેન કરતા છે જ્યારે વાક્ય 2માં બા પ્રેરક કરતા છે. પ્રેરક કરતા મુખ્ય કરતા ગણાય છે. જે વાક્યમાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય તે વાક્ય પ્રેરક વાક્ય રચના કહેવાય. પ્રેરક વાક્યમાં સકર્મક અને અકર્મક બંને ધાતુ હોઈ શકે છે. આપણે આગળ જોઈશું કે સકર્મક ધાતુ અને અકર્મક ધાતુ કોને કહેવાય એમ. નીચેના કોઠાનો અભ્યાસ કરીને પ્રેરક વાક્ય રચના વધુ સારી રીતે સમજો.
કર્તરી પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના. જો બાપુ વાવટો ઉતારી લે છે તો બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનકાબથી થેલીમાં મૂકી તો જેઠીબાઈએ પોમા પાસે છાપેલી ઓઢણી સુંદર કિનકાબની થેલીમાં મુકાવી. ત્રીજું, બા તું એ ગીત ગાને. બા પ્રેરક વાક્ય રચના. બા તું અમને એ ગીત ગવડાવને. ચોથું, બલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. પાંચમું, સકીના પકવાન જમતી તો રમઝુ સકીનાને પકવાન જમાડતો. ખ્યાલ આવી ગયો ટૂંકમાં કર્તરી પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના. ઘણા બધા શબ્દો, ઘણા બધા વાક્યો આપણે તમારી સામે મૂક્યા છે. આ તમને આના તમામ શંકાનું નિવારણ થઈ ગયું છે. બરાબર. હવે નીચે કેટલાક સકર્મક અને અકર્મક ધાતુઓ આપ્યા છે, તેમનો અભ્યાસ કરના ખાસ જરૂરી છે. આની અંદર સમાવિષ્ટ છે સકર્મક અને અકર્મક. એને સમજવું પડે કે ભાઈ શું છે આ. તો સકર્મક ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે પ્રકારના જે શબ્દો હોય એને સકર્મક શબ્દો કહેવાય. એવી રીતે અકર્મક તો આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું વગેરે એ બધા કેવા છે? અકર્મક. બરાબર. જો ધાતુ સકર્મક હોય તો તેની કર્મણી રચના થાય છે અને જો ધાતુ અકર્મક હોય તો તેનો ભાવે પ્રયોગ થાય છે. આ રીતે બેનો ડિફરન્સીસ બતાવેલો છે. એટલે હવે આગળ તમે સકર્મક અને અકર્મક શબ્દો દ્વારા સમજી શકશો કે શેમાં આવે એમ. નીચેના કોષ્ટકમાંના વાક્યનો અભ્યાસ કરીને સમજો. કર્તરી પ્રયોગ સકર્મક અને કર્મણી પ્રયોગ. જો પહેલું, બા માથું ઓળે છે તો બાથી માથું ઓળાય છે. ભરતે દડો ફેંક્યો, ભરતથી દડો ફેંકાયો. ત્રીજું, રેખા રસોઈ કરશે તો રેખાથી રસોઈ થશે. આચાર્યએ સૂચના આપી, આચાર્ય દ્વારા સૂચના અપાઈ. સરકાર ખેલાડીને શિષ્યવૃત્તિ આપશે, સરકાર દ્વારા ખેલાડીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. સુધાએ દૂધ પીધું, સુધાથી દૂધ પીવાયું. ટૂંકમાં ખ્યાલ આવી ગયો કર્તરી પ્રયોગ સકર્મક અને કર્મણી પ્રયોગ એમ. હવે બીજા ઉદાહરણ આપણે જોઈએ. શેઠે નોકરને પૈસા આપવાની હા પાડી. શેઠથી નોકરને પૈસા આપવાની હા પડાઈ. સકીનાના મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો ન હતો. સકીનાના મૃત્યુનો ભેદ રમઝુથી પણ ઉકેલી શકાયો ન હતો. મીર તો હજી સગડ મેલતો નથી, મીરથી તો હજી સગડ મેલાતો નથી. જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે. તો જેનાથી હાથ વચ્ચે નામ ઘૂંટાયું હોય તે અહીં બેસે. હવે બીજા અમુક ઉદાહરણ કે જેમાં કર્મણી પ્રયોગ સકર્મક અને કર્તરી પ્રયોગ. પહેલું છે, અને તેની શરણાઈનો સૂર બદલાયો, અને એણે શરણાઈનો સૂર બદલ્યો. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમો વિદાય ગીત ઉપડ્યું હતું. કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમો વિદાય ગીત ઉપડ્યું હતું. ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો. તો ધીરજ કાકાએ પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લીધો. અમારાથી ના કહેવાય, અમે ના કહીએ. અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ લેવાયું. અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. તો આ રીતે કર્મણી પ્રયોગ સકર્મક અને કર્તરી પ્રયોગમાં એનો ચેન્જીસ થઈને આવી શકે વાક્ય. બીજો કર્તરી પ્રયોગ અકર્મક અને
ભાવે પ્રયોગ. પહેલું, રમઝુ યંત્રવત આગળ વધ્યો. તો રમઝુથી યંત્રવત આગળ વધાયું. કંચન માસી બોલ્યા. કંચન માસીથી બોલાયું. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાયો. રમેશ કુટુંબથી દૂર નહીં રહે. રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. દાદા ઠંડા પાણીએ નહાય છે. દાદાથી ઠંડા પાણીએ નવાય છે. તો આ રીતે વાક્યના પ્રકાર કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના તમારી સમજમાં આવી ગઈ હશે. જો કોઈ ડાઉટ હોય તો તમે મને સ્કૂલે આવીને સોલ્વ કરી શકો છો. બરાબર. હવે આપણો બીજો ટૉપિક છે વિશેષણ. વિશેષણ આપણે સમજીએ કે વિશેષણ કોને કહેવાય. વિશેષણ લગભગ તો તમે ત્રીજા ધોરણથી ભણતા આવ્યા છો, એટલે ઘણી બધી વસ્તુ જાણો છો, પણ છતાં ફરીથી વિશેષણ અને વિશેષણના પ્રકારો વિશે આપણે આ વખતે જાણીએ. વિશેષણ કોને કહે છે? પહેલો પ્રશ્ન એ છે કે ખરેખર તો એક સર્વસામાન્ય પ્રશ્ન મનમાં ઉપસ્થિત થાય કે વિશેષણ કોને કહે છે. સિમ્પલ છે કે નામ એટલે કે સંજ્ઞા પહેલાં આવતા અને સંજ્ઞાની વિશેષતા, જેની અંદર શું આવે છે કે આકાર, રંગ, અવસ્થા કે સંખ્યા આવતું હોય. બરાબર. અને એ દર્શાવતું હોય એવા શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ. આમ તો એની વ્યાખ્યા કેવી છે કે જે વિશેષતા સૂચવે તેને વિશેષણ કહે છે. પણ વિશેષતાની અંદર પણ ઘણી બધી વસ્તુ સમાવિષ્ટ હોય છે, જેમ કે આકાર, રંગ, અવસ્થા, સંખ્યા, ગુણ વગેરે. તો જો અહીંથી એના થોડાક ઉદાહરણ છે. પહેલું, મોટું ટીવી, ચોરસ ડિઝાઇન, સફેદ સાડી, તરસ્યો કાગડો, દાનવીર ભામાસા, 5 આંગળીઓ. તો આની અંદર દરેકના આકાર, રંગ, અવસ્થા કે ગુણ બતાવવામાં આવ્યા છે. તો એવા શબ્દો સૂચિત કરતું હોય તો આપણે એને વિશેષણ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન 2, વિકારી વિશેષણ કોને કહે છે? વિશેષણ તો જાણે આપણે સમજીએ અને આવડે જ છે, પણ પાછું નવું આમાં ઉમેરાયું છે કે વિકારી વિશેષણ તે વળી શું? તો જે વિશેષણમાં નામ વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ આવે તેને વિકારી વિશેષણ કહે છે. જો આ ખાસ સમજવા જેવું છે કે જે વિશેષણમાં નામ વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ આવે તેને વિકારી વિશેષણ કહે છે. આ ખાસ એની ડેફિનેશન યાદ રાખવાની છે અને એને મૂળ તો સમજવાની જરૂર છે. ખાલી ગોખવાની જરૂર નથી, પણ એને સમજવાની જરૂર છે. દાખલા તરીકે જો પાતળી છોકરી, પાતળા છોકરા, પાતળો છોકરો. બરાબર. આ ત્રણેયમાં દેખો બદલાઈ જાય છે વચન પ્રમાણે, લિંગ પ્રમાણે. છોકરી છે તો પાતળી થઈ ગયું, છોકરા છે તો પાતળા થઈ ગયું, અને છોકરો છે તો પાતળો થઈ ગયો. ત્રણેય શબ્દો અલગ અલગ રીતે પ્રસ્તુત થયા છે. એવી રીતે ખાટી દ્રાક્ષ, ખાટું અથાણું, ખાટો ગોટલો. ખાટું શબ્દ છે પણ અલગ અલગ સ્વરૂપે આવ્યું છે, કેમ કે પાછળ એનો શબ્દ બદલાણો છે. તો આ રીતે લિંગ અને વચન અનુસાર જે બદલાવ લાવે છે તેને વિકારી વિશેષણ કહે છે. આ તમારે વ્યાકરણની અંદર પૂછાશે અને યાદ રાખજો કે વિકારી વિશેષણમાં ચેન્જીસ ક્યાં ક્યાં કેવી રીતે આવે એમ. પ્રશ્ન 3, અવિકારી વિશેષણ કોને કહે છે? જે વિશેષણમાં, જો સમજી લેજો, જે વિશેષણમાં નામ વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ ન આવે તો તેને અવિકારી વિશેષણ કહે છે. ખ્યાલ આવ્યો? બિલકુલ વિકારી વિશેષણની ઓપોઝિટ. પહેલામાં બદલાવ આવે છે લિંગ વચન અનુસાર, જ્યારે આમાં લિંગ વચન અનુસાર બદલાવ આવતો નથી. તો એવા શબ્દોને અવિકારી વિશેષણ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ જુઓ, સફેદ ચાદર, સફેદ સાડી, સફેદ ખમીસ, સફેદ પક્ષીઓ. ખ્યાલ આવ્યો? આમાં ચાદર, સાડી, ખમીસ, પક્ષીઓ વિવિધ શબ્દો આવ્યા, પણ એની સામે જે વિશેષણ હતું સફેદ એ તો કોમન જ આવ્યું ને, કશી જગ્યાએ ક્યાંય એનો ચેન્જીસ થયો નથી. તો આવા પ્રકારના શબ્દોને આપણે અવિકારી વિશેષણ કહીએ છીએ. સમજાઈ ગયું? ચોરસ ડિઝાઇન, ચોરસ ખેતર, ચોરસ ઓરડો, ચોરસ રૂમાલ. ડિઝાઇન, ખેતર, ઓરડો, રૂમાલ શબ્દો અલગ અલગ પણ એનું વિશેષણ એક જ,
ચોરસ, ચોરસ, ચોરસ. બરાબર. તો આ પ્રકારના શબ્દોને આપણે અવિકારી વિશેષણ કહીએ છીએ. હવે વિશેષણના પ્રકાર ઉદાહરણ પ્રમાણે આપીને સમજાવો. જેમ કે જો વિશેષણના પ્રકાર છે મૂળ 5 અને એના ઉદાહરણ આપેલા છે. ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણમાં શું આવે? એના ઉદાહરણ: સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, ઠંડુ, તીવ્ર, સમજુ, લોભી, ક્રૂર, દયાળુ, મુખ્ય, ડાહ્યું, વિશાળ, અજાણ્યું વગેરે. બરાબર. એવી રીતે બીજું સંખ્યાવાચક વિશેષણ. તો એમાં શું આવે? સાદી પૂર્ણ સંખ્યાવાચક, અને બીજું છે ક્રમિક સંખ્યાવાચક, અને ત્રીજું છે સંખ્યાંશવાચક. તો આ પ્રકારના જે 3 હોય, ક, ખ અને ગ, સાદી પૂર્ણ સંખ્યાવાચક, ક્રમિક સંખ્યાવાચક અને સંખ્યાંશવાચક. તો એવા જે પદો આવે એને સંખ્યાવાચક વિશેષણ તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે સાદી પૂર્ણ સંખ્યાવાચક ક છે, એની અંદર ઉદાહરણ કેવા છે? 1, 2, 50, 100, 1000 વગેરે. ખ્યાલ આવ્યો? એટલે એમાં પર્ટિક્યુલર એની ફિગર બતાવેલી છે. તો આપણે એને સાદી પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખી શકીએ. ખની અંદર ક્રમિક સંખ્યાવાચક. તો એમાં આવે છે પહેલું, બીજું, 10મું, છેલ્લું વગેરે. બરાબર. તો એને આપણે ક્રમિક એટલે 1 by 1 એમ એ રીતે આપણે એને ઓર્ડર સમજીને કરી શકીએ એમ. તો એને ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહેવાય. હવે ગ છે સંખ્યાંશ વાચક વિશેષણ. એના ઉદાહરણ છે પા, અડધું, પોણું, સવા, દોઢ વગેરે. એટલે 68 કીધું હોય. તો આ પ્રકારના શબ્દોને આપણે સંખ્યાસવાચક વિશેષણ તરીકે ઓળખી શકીએ છીએ. ટૂંકમાં સમજાઈ ગયું ગુણવાચક વિશેષણ અને સંખ્યાવાચક વિશેષણ. ત્રીજું આવે છે જથ્થાવાચક વિશેષણ. જથ્થો એટલે કે આમ એનો જથ્થો બતાવે એમ. દાખલા તરીકે એના ઉદાહરણ છે બહુ, થોડું, ઘણું, ઓછું, વધારે વગેરે. તો આવા જથ્થો બતાવતા હોય ને એવા શબ્દોને આપણે જથ્થાવાચક વિશેષણ કહીએ છીએ. ચોથું છે માત્રાસૂચક વિશેષણ. માત્રા બતાવે, એનું માપ બતાવ્યું. આછું, ઘેરું, સાવ, તદ્દન વગેરે. તો એ બધા માત્રાસૂચક વિશેષણ કહેવાય. અને પાંચમું છે સાર્વનામિક વિશેષણ. તો સાર્વનામિક વિશેષણમાં મારું, તારું, આપણું, તેનું, તેમનું વગેરે આવા શબ્દો હોય તો એને આપણે સાર્વનામિક વિશેષણ કહીએ છીએ. આ જો કોઠો તમે યાદ રાખશો ને તો તમને વિશેષણના પ્રકાર ઓળખવા સાવ સહેલા થઈ જશે એમ. બરાબર. એટલે આ હંમેશા યાદ રાખજો. અને આ ગ્રામર એવું નથી કે ફક્ત 9માં જ આવે, 10માં જ આવે, અથવા તો બસ અહીંયા પૂરું થઈ ગયું નહીં. આ ગ્રામર હંમેશા તમને છેક 12th સુધી કામ લાગશે એમ. એટલે આ બધી વસ્તુ ખાસ યાદ રાખજો એમ. વિશેષણ સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને વિશેષણ કહે છે. બરાબર. દાખલા તરીકે ગોળ, દડો, ખાટું, લીંબુ, થોડા, ફળ. સંજ્ઞાના અર્થમાં ગુણ, આકાર, કદ, સંખ્યા વગેરેના અર્થ ઉમેરવા માટે વિશેષણ વપરાય છે. એની સર્વસામાન્ય વ્યાખ્યા આપણે જે અગાઉ મેં કીધી એમ સમજી ગયા આપણે. હવે વિશેષણના રચનાગત પ્રકાર વિકારી અને અવિકારી. આ મેં તમને એકવાર ફરીથી પાછું તમને પુનરાવર્તન કરાવી દો. બરાબર. કે 2 પ્રકાર છે ના, વિકારી અને અવિકારી, જે આપણે સમજાવી દીધું મેં તમને ડેફિનેશનના આધારે એમ. વિકારી વિશેષણ સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તે વિકારી વિશેષણ. ઊંચો છોકરો, ઊંચી છોકરી, ઊંચું છોકરું, ઊંચા છોકરા, નાનું, મોટું, ખુલ્લું, આખું વગેરે તે વિકારી વિશેષણ છે. આપણે એની ડિટેલમાં આગળ ચર્ચા ઓલરેડી કરી લીધી છે. અવિકારી વિશેષણ સંજ્ઞાના લિંગ વચન કોઈ પણ હોય પરંતુ તે અનુસાર જે વિશેષણનું રૂપ ન બદલાય, યથાવત રહે તેને અવિકારી વિશેષણ કહે છે. દાખલા તરીકે હોશિયાર છોકરો, હોશિયાર છોકરી, હોશિયાર છોકરો, હોશિયાર છોકરા વગેરે. વિશેષણના અર્થગત પ્રકાર ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, સંબંધવાચક વિશેષણ. થોડા ઘણા નામમાં ચેન્જીસ છે, પણ જેમ આપણે અગાઉ કોઠામાં સમજાય એ પ્રમાણે જ આના પ્રકાર પડે છે. વિશેષણના પ્રકારો ગુણવાચક વિશેષણ
જે વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહે છે. ગોળ ટેબલ, લાંબી બેન્ચ, સફેદ ટોપી, હોશિયાર છોકરો, કડક આચાર્ય વગેરે. વિશેષણના પ્રકાર. સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહે છે. એના મેં 3 ભાગ તમને બતાવ્યા હતા, બરાબર? એ પ્રમાણે 1, 2 બધા કેટલાક. જો વિશેષણના પ્રકાર સંખ્યાવાચકમાં 4 ભાગ બતાવે ને: પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ, ક્રમિક સંખ્યાવાચક વિશેષણ, માત્રાસૂચક વિશેષણ ને આશ્રયવાચી વિશેષણ. મેં તમને કીધું થોડું ઘણું નામમાં ચેન્જીસ હશે, વસ્તુ એની એ જ છે. વિશેષણના પ્રકારો. સાર્વનામિક વિશેષણ નામને બદલે વપરાય તેને સર્વનામ કહે છે. આ સર્વનામ જ્યારે સંજ્ઞાના અર્થમાં વધારો કરવા વપરાય ત્યારે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. દાખલા તરીકે મારી, તારી, આપણી, બીજાની, પારકી, અમારી, તમારી વગેરે સાર્વનામિક વિશેષણ છે. દાખલા તરીકે મારી ચોપડી, આપણું ઘર, અમારી શાળા વગેરે સાર્વનામિક વિશેષણ ગણાય. એમ વિશેષણના પ્રકારો. સંબંધવાચક વિશેષણ. જ્યારે એક સંજ્ઞા નો પ્રત્યય નો, ની, નું, ના, ના આ બધી વિભક્તિઓ છે, બરાબર, લઈને અન્ય સંજ્ઞાના અર્થમાં વધારો કરે ત્યારે તેને સંબંધવાચક વિશેષણ કહે છે. આના દ્વારા બે સંબંધ વચ્ચેનું જોડાણ થતું હોય. દાખલા તરીકે જો અહીંયા આ વિશેષણ વિશિષ્ટ છે. સંબંધવાચક વિશેષણ ખરેખર સંજ્ઞા હોય છે. સંબંધવાચક વિશેષણ અન્ય સંજ્ઞા સાથે નો, ની, નું, ના, ના દ્વારા જોડાય છે. જો એનું ઉદાહરણ છે: દોરીનો છેડો, સાહુકારીનો ધંધો, રીંછના પંજા, નદીનું કોતર, કાંસાનું તાંસળું ને કુટુંબની દશા. આ બે શબ્દોને જોડવાવાળો એક બ્રિજ બને છે. તો એવા પ્રકારના જે તમને વાક્યો દેખાય તો એને સંબંધવાચક વિશેષણ કહી શકીએ. હવે અગાઉના કોઠામાં જે આપણે સમજ્યા હતા ને એ જ ગુણવાચક વિશેષણ. સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, ઠંડુ, ડાયું, વિશાળ, સાંકડું વગેરે. સંખ્યાવાચક વિશેષણ સાદી, પૂર્ણ, સંખ્યાવાચક 1, 2, 35, 89 વગેરે. ક્રમિક સંખ્યાવાચક પહેલું, બીજું, આઠમું વગેરે. અને સંખ્યાવાચક પા, અડધું, પોણું, સવા વગેરે. એવી રીતે જથ્થાવાચક બહુ, ઘણું, થોડું, ઓછું, વધારે, બહુ કામ, ઘણી પ્રવૃત્તિ વગેરે, બરાબર. માત્રાસૂચક આછું, ઘેરું, સાવ, તદ્દન વગેરે. સાર્વનામિક વિશેષણ મારું, તારું, આપણું, તેનું, તેમનું, આટલું, આવડું. એટલે વિશેષણના પ્રકારોનો ખ્યાલ આવ્યો. હવે નીચેના વાક્યો પંક્તિઓમાંથી વિશેષણ તારવી તેના પ્રકાર જણાવો. પછી આવે મારું નાનું ગામ અને 2, 3 નાના મોટા ટીંબા. તો આવા જે શબ્દો આપે એમાંથી વાક્યો આપે એમાંથી તમારે વિશેષણનો પ્રકાર તારવીને બતાવવાનો છે કે કયું વિશેષણ કહેવાય. એમ જો એથી અદકો વિષાદ રમઝુ મીરના હૃદય પર છવાયો હતો. એ પહાડો વચ્ચેના વાંકા ચૂકા માર્ગમાંથી લાંબી લાંબી વણઝાર આવી રહી છે. ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેખાર પડી. આ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે એટલે મેં તમારી આગળ એકવાર ફરી એની ડિસ્કસ કરું છું. સમજાયું? તો પહેલા વાક્યમાં આવે છે મારું, જેને સાર્વનામિક નાનું ગુણવાચક વિશેષણ કહેવાય. બીજું 2, 3 સંખ્યાવાચક નાના મોટા ગુણવાચક કહેવાય. ત્રીજું અદકો માત્રાસૂચક કહેવાય. ચોથો વાંકા ચૂકા ગુણવાચક, સાંકડા ગુણવાચક અને લાંબી લાંબી ગુણવાચક તરીકે ઓળખાય છે. ઉજ્જડ તો ગુણવાચક અને ખાલી તે પણ ગુણવાચક. આ વિશેષણમાંથી વિકારી અને અવિકારી અલગ તારવીએ. ચલો ઝડપથી જોઈએ, યાદી બનાવતા જઈએ. આપણે પહેલાં 2 ભાગ પાડી દઈએ, વિકારી અને અવિકારી. તો વિકારીમાં કયા કયા આવશે? મારું, નાનું, મોટું, અદકું, વાંકુચૂકું, સાંકડું, લાંબુ વગેરે વિકારીમાં આવશે. અને અવિકારીમાં આવશે ઉજ્જડ અને ખાલી, કે એ ગમે શબ્દ પાસે આવે પણ એનામાં બદલાવ આવતો નથી ને જે ઉપરના છે એનામાં લિંગ વચન અનુસાર બદલાવ આવે છે. ટૂંકમાં સમજાઈ ગયું તમને? હવે બીજા અમુક શબ્દો છે, વાક્યો છે.
તેની નીચે અન્ય કેટલાક વાક્ય આપે છે, તેના વિશેષણો તારો અને તેની રચનાગત અને કાર્યગત પ્રકારો જણાવો. અરજીમાં લખાયેલી કરુણ કહાણીએ રાણીની આંખોમાં આંસુ આણી દીધા. ખોટે ખોટા રૂષણા લેતી અજબ નટખટને નખરાળી નવોઢા રમી રહી હતી. જેઠી માઈએ મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. ગામની બાજુમાંય કોઈ પ્રસિદ્ધ સ્થળ નથી. પરિણામે રમઝુના હૃદયમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. રાંક રમઝુ રાજી રાજી થઈ ગયો. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા, વગડા વચ્ચે એકાકી મંદિર છે. વ્યવહાર ડાયા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતા, પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી? તો હવે આપણે આગળ આ વાક્યોના ઉત્તર જોઈએ. વિશેષણ ઓળખીને પ્રકાર જણાવી શકશો ને? ચાલો જોઈએ. કરુણ તો એ ગુણવાચક છે. ખોટે ખોટા ગુણવાચક. અજબ ગુણવાચક. નટખટ ગુણવાચક. નખરાળી ગુણવાચક. ત્રીજું મોટી ગુણવાચક. રેશમી ગુણવાચક. મોટા ગુણવાચક. ચોથું યોગ્ય ગુણવાચક. કોઈ સાર્વનામિક પ્રસિદ્ધ ગુણવાચક. બમણું માત્રા સૂચક અને રાંક તે ગુણવાચક. આટલા આપણે તારવ્યા. લાંબા ગુણવાચક, ઝીણી ગુણવાચક, એકાકી ગુણવાચક, વ્યવહાર ડાયા ગુણવાચક, ગરીબ ગુણવાચક અને મનસ્વી ગુણવાચક. તો વિકારી અવિકારીમાં વર્ગીકૃત કરીએ આપણે એને. વિકારી વિશેષણ તરીકે નખરાળું, મોટું, બમણું, લાંબુ, ઝીણું, વ્યવહાર ડાયું, કે જેની અંદર લિંગ અને વચન અનુસાર ફેરફાર આવ્યા. અવિકારી વિશેષણ કે જેમાં લિંગ વચન અનુસાર ફેરફાર નથી આવ્યા. કરુણ, અજબ, નટખટ, રેશમી, યોગ્ય, કોઈ પ્રસિદ્ધ રાંક, કોઈ પ્રસિદ્ધ રાંક, એકાકી, ગરીબ, મનસ્વી. તમારી દરેક કૃતિમાંથી પસાર થતી વખતે વિશેષણ સમજશો તો કૃતિ જુદી રીતે વાણી શકશો. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા તમારું આ વાક્યના પ્રકાર અને વિશેષણ વિશેની સમજ પૂરી થઈ. જો કંઈ પણ ડાઉટ હોય તો સ્કૂલ અત્યારે આપણી શરૂ છે 9 થી 10:30 11 વાગ્યા સુધી. તો તમારો જે બી ડાઉટ હોય તો તમે સોલ્વ કરવા મારી પાસે આવી શકો છો, બરાબર? અને PDF અનુસાર તમે એને ફરીથી અભ્યાસ કરજો. પોસિબલ હોય તો તમારી CWમાં લખી લેજો, જેથી કરીને તમને આસાનીથી આવડી જાય. ઓકે, થેન્ક યુ.